ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુત્રદા એકાદશીની વ્રત કથા આપણે આજે સાંભળીશું. ભગવાન વિષ્ણુને અતિશય વહાલી છે એકાદશી તિથિ. ભગવાન વિષ્ણુએ ખુદ એમના મુખેથી કહ્યું છે કે બધી જ તિથિઓમાં વ્રતોમાં મને એકાદશી પ્રિય છે. તો માત્ર આ કથા વાર્તા એકાદશીની સાંભળવાથી પણ આપણને પુણ્ય મળે છે. 1000 ગાયોના દાન કર્યા બરાબર પુણ્ય મળે છે. અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે. તો માત્ર એકાદશીની કથા સાંભળવાથી આટલું પુણ્ય છે. તો હૃદયથી મનથી આ વાર્તા સાંભળજો. પુત્રદા એકાદશીની વ્રતકથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યુધિષ્ઠિર બોલ્યા, હે કૃપાનિધિ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? એનું મહિમા મને વિસ્તારથી કહી સંભળાવો પ્રભુ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરિના મંત્રો દ્વારા પૂજન કરવું, ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવવો, આ બધા જ પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે. સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી બીજી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા છે. હવે એનો મહિમા સાંભળો. હે રાજન, પૂર્વકાળ સમયની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુ માન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપાવતી હતું. લગ્ન કર્યાને ઘણાએ વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓ કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં ગયા છે. મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો વળી ક્યાંકથી ઘુવડોની ચીચિયારીઓ પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી. આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યા. રાજાના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના સુકનનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિમુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો. રાજા મુનિઓને પાસે ગયા, આવીને વંદન કર્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. હે મુનિ શ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો અને તમે શાની પૂજા વિધિ કરી રહ્યા છો? આ બધું મને જણાવવાની કૃપા કરો. હે રાજન, અમે તપસ્વીઓ છીએ. સામે અમારો આશ્રમ છે. અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો દિવસ હોવાથી ઉત્તમ દિવસ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. હે મહામુનિઓ, રાજા બોલ્યા, આપ સર્વ ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો. તમારા ઘરે સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલ પાછા આવ્યા. ત્યારબાદ થોડા જ સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્ર જન્મ આપ્યો. તેણે રાણીએ જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે.
આ મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની વાર્તા. એક ડોશીમાની અનોખી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. એમની કેવી સરસ અનોખી ભક્તિ છે, એ સરસ મજાની આ વાર્તા છે. મિત્રો, તમને ખૂબ પસંદ આવશે. તો આ વાર્તાને પૂરી શ્રદ્ધાથી સાંભળજો. આ સત્ય વાર્તા છે. જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, જેથી ભગવાનની કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને એમની બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભાવ જાગે અને આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો, ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણની અનોખી ભક્તિ કરી એક ડોશીમાએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. મધ્યપ્રદેશના એક ગામમાં ચતુર્ભુજ ભગવાનનું એક સુંદર મંદિર છે. અહીં ભક્તિભાવથી અને પૂરા શ્રદ્ધા ભક્તિથી લોકો અહીં દર્શન કરવા આવે છે. પૂરા ભક્તિભાવથી અને પૂરા શુદ્ધ આચાર વિચાર સાથે ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂજારીને એક વૃદ્ધ માં છે. તે તેના દીકરાને મંદિરની પૂજામાં તે મદદ કરે છે, તે પૂજારીની માતા. પણ એક દિવસ થયું એવું કે વૃદ્ધ માતા અંધારામાં આવી રહ્યા હતા તો પડી ગયા અને વૃદ્ધ ડોશીમાના થાપાનું હાડકું તૂટી ગયું. તેમનો કૂલો તૂટી ગયો. એટલે હવે એ ડોશીમા પથારીવશ થઈ ગયા, હાલી ચાલી શકે નહીં. ચિંતા થવા લાગી એમને. થોડા સમય પછી તે ડોશીમા જમીન પર ઘસતા મંદિરે આવે છે. પેટ ઘસીને આવે છે. ઊભા તો થઈ શકતા નથી, કૂલાનું હાડકું તૂટી ગયું છે. તો હવે ઢસડા કરી મંદિરે આવી રહ્યા છે અને તે ડોશીમા હવે ભગવાન ઠાકોરજીને, ચતુર્ભુજ ભગવાનને સેવા કરી શકતા નથી. માટે બહુ જ રડતા હતા, બહુ દુઃખી રહેતા હતા. અને એ દિવસે એવી અવસ્થા હતી અને બહુ રડી રહ્યા હતા અને એવી દુઃખી અવસ્થામાં તે ભગવાનને બહુ કઠોર શબ્દ કહી રહ્યા હતા. કઠોર શબ્દનો ફટકાર લગાવી રહ્યા હતા ભગવાનને. ભગવાન સાથે ઝઘડો કરી રહ્યા હતા. એ ડોશીમા કહે છે કે ઠાકોરજી, શું મારી આટલી ભક્તિ, મારું આટલું સમર્પણ તમારી નજરમાં એટલું બધું તુચ્છ છે કે મારું દુઃખ અને પીડા તમને દેખાતી નથી? તમને મારી દુઃખ પીડાનું ભાન નથી? મારો કૂલો તોડવાની આ તમારી કેવી લીલા છે? આમ બોલી રહ્યા હતા તો પાછળથી તેનો દીકરો પૂજારી આવ્યો અને બોલ્યો કે માં, આમાં ઠાકોરજીની શું ભૂલ છે કે તમે રોજ આવીને એને ઠાકોરજીને કઠોર વચનો સંભળાવો છો, એની સાથે ઝઘડો કરો છો? હવે તો આમ રોજ ઘસડાતા રોજ ડોશી મંદિર આવે એટલે હવે તેના ધીરજનું બાણ તૂટી ગયું હતું. એક તો એને કૂલો તૂટી ગયો, આની પીડા, હાલી ચાલી શકે નહીં અને ઘસડાતા મંદિરે આવે તો એમને હવે એનાથી ધીરજ એનામાં રહી નહીં. તો એક દિવસ સવારે ડોશીમાએ એવું કર્યું કે એક દિવસ સવારે અંજવાળું થાય, સૂર્યની પહેલી કિરણ પડે એ સાથે જેમ તેમ કરી ઢસડા કરી ખસડતા મંદિરે પહોંચ્યા. જ્યારે મંદિરમાં કોઈ આવ્યું જ ન હતું અને મંદિરના ગર્ભગૃહમાં ગયા, તાળું ખોલ્યું અને અંદર ગયા અને મંદિરમાં ગર્ભગૃહમાં જઈ અંદરથી બારણા વાંખી દીધા. આ બાજુ તેમનો દીકરો, સમય થયો એટલે પૂજારી, એમનો દીકરો નિત્ય નિયમ પ્રમાણે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે અને એમણે જોયું કે ગર્ભગૃહના દરવાજા અંદરથી બંધ છે. બહારથી તાળું તો નથી પણ દરવાજા અંદરથી બંધ છે. પૂજારી ચિંતામાં પડી ગયા અને બોલ્યા કે આ શું? ગર્ભગૃહના દરવાજા અંદરથી કેમ બંધ છે? અરે, મંદિરમાં કોઈ ચોરી તો નથી થઈ ને? કોઈ ચોર તો નથી આવ્યું ને? આમ વિચારીને પૂજારી જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા કે તેટલામાં અંદરથી તેમની માતાનો અવાજ આવ્યો, ઊભો રહે, હમણાં હું દરવાજો ખોલું છું. તો તેનો દીકરો બહારથી બોલ્યો કે માં, તું અંદર કેવી રીતે આવી? માં, દરવાજો ખોલ, મારું મન બહુ ગભરાય છે. પછી તે ડોશીમાં એકદમ સ્વસ્થ, એકદમ તંદુરસ્ત થઈને ચાલીને ઊભા થઈને દરવાજો ખોલે છે. આ તો આશ્ચર્યની વાત હતી. ડોશીમાના તૂટેલા કૂલાની પીડાથી તે મુક્ત થઈ ગયા હતા. તેમનું જે થાપાનું હાડકું ભાંગી ગયું હતું એ હવે સાજું થઈ ગયું હતું અને ઊભા થઈને તેમને દરવાજો ખોલ્યો એટલે આશ્ચર્ય પામ્યા બધા
એ એની પીડાથી એના દુઃખથી મુક્ત થઈ ગયા હતા. હવે તેને ઊભેલા જોઈને તેમનો દીકરો અને દર્શન કરવા આવેલા ગામના લોકો બહુ આશ્ચર્ય પામ્યા, હેરાન રહી ગયા ડોસીમાને જોઈને. એટલે તેમનો દીકરો એની માતાને કહે છે કે આ ચમત્કાર કેવી રીતે થયો માં? તમે તો ચાલી પણ શકતા ન હતા અને હવે તમે ચાલી રહ્યા છો, ચાલીને આવ્યા અને દરવાજો ખોલ્યો ઊભા થઈને અને હવે તમે હાલી ચાલી શકો છો. આવું કેવી રીતે થયું? એટલે તેમની માતા ડોસીમાં બોલ્યા કે આ તો ભગવાન ચતુર્ભુજની કૃપા છે. હું તો આજે ચતુર્ભુજ ભગવાન સાથે ઝઘડો કરવા આવી હતી. મેં ભગવાન સાથે બહુ લડી. ભગવાનને કહ્યું કે મારો કૂલો કેમ તોડ્યો? જો ભગવાન તમે મારો કૂલો ઠીક નહીં કરો, સાજો નહીં કરો તો હું તમારો કૂલો તોડી નાખીશ. પછી મેં ચંદનના લેપનો પીસવાનો જે દસ્તો હતો ભારેખમ એને ઉઠાવ્યો અને જેવો જ ભગવાનને મારવા જતી હતી કે એટલામાં ભગવાને મારી કમર પર હાથ ફેરવ્યો અને મારા કૂલાના હાડકાં જોડી દીધા અને હું સાજી થઈ ગઈ, હું સ્વસ્થ થઈ ગઈ. આટલું સાંભળીને એના દીકરો પૂજારીના તો આંખમાં જળજળિયા આવી ગયા. દીકરો પૂજારી બોલ્યો કે માં, તમારી દ્રઢ આસ્થાને તો ભગવાન પણ હલાવી દીધી, ભગવાનને પણ હલાવી દીધા. તમારી ભક્તિને ભગવાનને પણ મજબૂર કરી દીધા આવવા માટે. તમે અમને બધાને એવું શીખવાડ્યું છે કે જો મનમાં વિશ્વાસ હોય તો ભગવાન પણ સાંભળે છે. ડોસીમાની વાત સાંભળીને ગામના લોકોએ તેની શ્રદ્ધા ભક્તિની પ્રશંસા કરી. તો મિત્રો, આ ઘટનાથી આપણને એ શીખવા મળે છે. આ ઘટના એ માત્ર પૂજારી અને ગામના લોકોને જ નહીં પણ આપણને બધાને એક મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યો છે કે વિશ્વાસ અને ભક્તિની શક્તિ અદ્ભુત હોય છે. સાચા મનથી, હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નકામી વ્યર્થ જતી નથી. આપણે હંમેશા ભગવાનની ભક્તિ કપટ વિના નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. હે ઠાકોરજી મહારાજ, જેવા તમે એ ડોસીમાને ફળ્યા, જેવા તમે ડોસીમાને સાજા કર્યા, એવી કૃપા તમારી સૌ ઉપર રાખજો, તમારા ભક્તો ઉપર રાખજો. એકાદશી માતાની આજે આપણે વાર્તા સાંભળીશું. બે ડોસીમાની એક કથા છે આ. લાલચના કારણે એક ડોસીમાને પિચાસીઓની મળી અને એક ડોસીમાને વૈકુંઠ મળ્યું. તો ખૂબ સુંદર મજાની કથા મિત્રો, પૂરા મનથી સાંભળજો. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક ડોસીમા અને તેની એકાદશીની કથા. પૂરી શ્રદ્ધા પ્રસન્ન ચિત્તમનથી આ વાર્તા સાંભળજો. જો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. હે માતા એકાદશી, હે શ્રી હરિભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે છે, કહે છે અને હોકારો ભરે છે તેના પર સદાય તમારી કૃપા રાખજો. સુખ સંપત્તિ, સારું આરોગ્ય પ્રદાન કરજો. ભક્તોને એવી મારી પ્રાર્થના સાથે આ કથા કહેવા હું જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોસીમા રહેતા હતા. એ ડોસીમા બહુ જ ગરીબ હતા. એનું નામ હતું સાવિત્રી. સાવિત્રી ડોસીમા મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રીનું તો આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં તેના દિવસો વીતી રહ્યા હતા. પણ એ દિલના સાચા હતા. જે પણ કોઈ પણ કામ બતાવે, ગામનું કે આજુબાજુનું જે કોઈ કામ બતાવે એ બધું કામ કરી દે. કેમ કે વિચારીનું આ કોઈ હતું જ નહીં, પોતાનું તો હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે એનાથી જ એના ઘરનું ગુજરાન ચાલે. ગુજરાન ચલાવતા હતા આ બધા કામકાજ કરી. એક વારની વાત છે. એના ગામમાં કાશી બનારસથી એક સાધુ મહાત્મા પ્રવચન આપવા માટે આવ્યા હતા. બધા ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા માટે ગામમાં જવા લાગ્યા. પાદરે બધા ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા આવ્યા હતા અને પ્રવચન પતી ગયું એટલે બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા. પ્રવચન સાંભળી બધા લોકો ઘરે ગયા.
અને આડોશ પાડોશમાં બધા ઘરે સાધુના પ્રવચનોની વાતો કરવા લાગ્યા. તો સાવિત્રીએ પણ એક દિવસ સાંભળ્યું કે એના ગામમાં બહુ વિદ્વાન સાધુ મહારાજ આવ્યા છે, પ્રવચન સંભળાવે છે, સારું જ્ઞાન આપે છે. તો એના મનમાં પણ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળશે અને એના જીવનને સુધારશે, એના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ આ જન્મ ના સહી, મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ. સાવિત્રી ડોશીમાએ આવું વિચાર્યું. હવે સાવિત્રી ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર પ્રવચન આપી રહ્યા હતા, સુંદર જ્ઞાન આપી રહ્યા હતા અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી એ સાધુ મહારાજનું જ્ઞાન સાંભળી રહ્યા હતા, પ્રવચન સાંભળી રહ્યા હતા. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા લોકો પોતપોતાના ઘરે ગયા, પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે બેસી ગયા, હાથ જોડીને પ્રણામ કર્યા, એની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોશીમાને જોયા તો એ સમજી ગયા કે આ બહુ દુઃખી છે. મહાત્મા સાવિત્રીને કહે છે, ડોશીમા બોલો, શું કામ છે તમારે? તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમને? તો સાવિત્રી ડોશીમા બોલ્યા. સાવિત્રી ડોશીમાના તો આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલ્યા, હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખ તો બહુ છે, મારા દુઃખનો તો કોઈ અંત જ નથી. મારા દુઃખ બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને તો બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસી થઈ ગયા અને કાકા બાપાના ઘરે થઈને હું મોટી થઈ. કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખું સૂખું રોટલો ખાઈને હું રહેતી હતી. રૂખો સૂખો રોટલો ખવડાવી અને ઘરના કામ મારી પાસે બધા કરાવતા હતા. સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો કાકા બાપાએ. અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા દુર્ભાગ્યએ તો અહીં પણ સાથ ન છોડ્યો. એક જ વર્ષમાં મારા પતિનું મૃત્યુ થયું અને સાસરીવાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને ઘરેથી બહાર કાઢી મૂકી. કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા માટે એ લોકોના મનમાં, એમના ઘરમાં કઈ જગ્યા જ ન હતી. એ મને એક બોજ સમજવા લાગ્યા. એટલે એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયર ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા મોટા બાપાએ ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને જેમ કે તેમ રહેતી તો હતી, મને રાખી તો લેશે ને અને મને આશરો મળી જશે. ભલે જે કામ કરાવે એ હું કરી લઈશ, આમ વિચારીને હું ગઈ હતી. પણ મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ જ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું. મહાત્માજી, આ આખી દુનિયામાં મારું કોઈ જ નથી જેને હું મારું કહી શકું, જેને હું મારા પોતાના કહી શકું. આમ આટલું બોલી સાવિત્રી ડોશીમા તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને કહે છે, મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ દુઃખમાં વિતાવી દીધું, પણ હું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો જેનાથી મને સદગતિ મળે. ગાયત્રી ડોશીમાની વાત સાંભળીને મહાત્માજી ડોશીમાને કહે છે કે માજી, તમે એકાદશીના ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોશીમાએ મહાત્માજીને કહ્યું, હે મહાત્માજી, એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવે છે અને આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે એ મને બતાવી દો. એટલે મહાત્માજી ડોશીમાને કહે છે, હે ડોશીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષની.
ડોશીમાં તમે બંને એકાદશીના વ્રત કરજો, જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરજો, અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો એનું ઉદ્યાપન કરજો. આટલી વિધિ પૂછ્યા બાદ ડોશીમાં એમના ઘરે આવી ગયા. ડોશીમાના પાડોશમાં એક જમના નામના ડોશીમાં રહેતા હતા. જે પાડોશી હતા એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખે. એ જમનામાં સાવિત્રી ડોશીમાંથી ઈર્ષા કરતા હતા, કારણ કે સાવિત્રી ગરીબ તો હતી પણ મનની સાચી હતી. ગામના લોકો સાવિત્રી ડોશીને માન સન્માન આપતા. આ વાત જમના ડોશીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોશી એમના ઘરે આવી ગયા અને એ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે ત્યારે પૂજા ઉપવાસ કરે, મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે. તો એની પાડોશણ જમના ડોશી જોતી હતી આ બધું, અને મનમાં ને મનમાં વિચારે કે આ સાવિત્રી ખબર નહીં શેની પૂજા પાઠ કરી રહી છે, જરૂર કઈ ને કઈ તો કરી જ રહી છે, મારે એ વાતની તો જાણ કરવી જોઈએ. તો એક દિવસ સાવિત્રી ડોશીમાં એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા. તો તેની પાડોશણ જમના ડોશી એની પાસે આવી અને કહેવા લાગ્યા, અરે બહેન, આ શું કરી રહ્યા છો? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો. ત્યારે સાવિત્રીએ જમના માને કહ્યું, બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મર્યા બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળી જમના ડોશી બોલી, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? મને પણ આ વ્રતની વિધિ કહો. એટલે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષ અને એક સુદ પક્ષની. આ બંને એકાદશીએ ઉપવાસ કરવો પડે છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ ભજન કીર્તનમાં વિતાવી રાતે જાગરણ કરવું. 26 એકાદશીનો ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન કરવું. ઉદ્યાપનમાં જે 26 એકાદશી હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી હોય છે, એટલે 26 જોડી બ્રાહ્મણોને જમાડવા, પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવી. એટલે જમનામાં કહે છે, બહેન, તમને આ વ્રત કોણે બતાવ્યું? એટલે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે મને આ વિધિ કહી છે અને એ જ વિધિ મેં તમને કહી છે. બહેન, તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોશી એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોશીમાના મનમાં આવ્યો અને પાછા તે સાવિત્રી ડોશીમા પાસે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોશીમા બોલ્યા કે મારી તો 14 એકાદશીના વ્રત પૂરા થયા છે, હવે થોડા વ્રત બાકી છે. એ દિવસથી જ જમના ડોશીમા સાવિત્રીમાં સાથે એકાદશીના ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા, કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું જ ન હતું. એ તો માત્ર દેખાદેખીમાં સાવિત્રીમાં સાથે દેખાદેખી કરવા માટે એકાદશીનું વ્રત કરતા હતા, કેમ કે સાવિત્રીનું માન સન્માન વધી રહ્યું હતું અને તેના ઘરમાં ધનની કમી ન રહી હતી. તેનું ગુજરાન પણ સારી રીતે થવા લાગ્યું હતું. ભગવાનની કૃપા તેના પર વરસવા લાગી. ત્યારે આ બધું જોઈ જમનામાં વિચાર કરવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા ઉપર પણ થશે. એના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી માની 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોશીમાએ એકાદશીના વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાં 26 બ્રાહ્મણો હતા. એ ગામમાંથી 26 બ્રાહ્મણોને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધી. પછી તેને શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કરી. પછી જે બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હતું
તે ભોજન માટે આવ્યા, બોલાવ્યા તો ભોજન માટે આવ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તેમની પત્નીઓ સાથે. પછી ડોસીમાએ તેને આદર સન્માન આપ્યા, સરસ જમાડ્યા, આદર સન્માન આપ્યા, પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું, પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યા. હવે જો જમના ડોસી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા. એની નજર તો ત્યાં જ ટકેલી હતી. એ મનમાં વિચાર કરવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમના માનું મન દુઃખી થઈ રહ્યું હતું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવતી હતી. ત્યારે અડધી રાત્રે એ જુએ છે કે સાવિત્રી માના આંગણામાં બહુ પ્રકાશ પડી રહ્યો છે અને જમના મા તેની ઝૂંપડીમાંથી નીકળીને જોવા લાગ્યા. જમના માએ જ્યારે જોયું તો તેને વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોસી માને લેવા માટે એક વિમાન આવ્યું છે. સાવિત્રી માં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી ગઈ. આ જોઈને ડોસી જમનાના મનમાં તો લાલચ આવી ગઈ. એને વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે દેવદૂત વિમાન લઈને આવ્યા છે તો સ્વર્ગ ચાલ્યા જશે અને હું અહીં એકલી રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમનામાં હતા તે ધાબળો ઓઢીને આવ્યા અને એ ચૂપચાપ સંતાઈને આવ્યા અને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાનને લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનમાં ઝટકા વાગવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોસીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોસીના મનમાં લાલચ જાગી છે. તેને હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા, માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોસીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. જ્યારે જમના માં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા, જેનાથી એના પ્રાણ નીકળી ગયા. હવે જમના ડોસીના પ્રાણ તો નીકળી ગયા પણ એની આત્માને મુક્તિ ન મળી, કેમ કે એના મનમાં લાલચ હતી. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીનું વ્રત ન કર્યું હતું. એ તો માત્ર સાવિત્રી ડોસીને જોઈને દેખાદેખીમાં વ્રત કરતા હતા. એ કરે એવું હું કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે. તેની અંદર ઈર્ષાનો ભાવ હતો, માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર પ્રેત એટલે કે પિચાસણી બનીને રહેવા લાગ્યા. મર્યા બાદ તેને પિચાસની યોની મળી અને આ બાજુ વિમાન સાવિત્રી ડોસીમાને લઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું. આવી રીતે સાવિત્રી માને સાચી શ્રદ્ધા લગ્નથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોસીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનિમાં અને એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે કે ગામની અમુક સ્ત્રીઓ એકાદશીના વ્રત કરતા હતા. હવે એક વારની વાત છે કે ગામની અમુક સ્ત્રીઓ એકાદશીના વ્રત કરતી હતી, માટે એકાદશીના દિવસે સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું એક ઝાડ હતું. એ ઝાડમાંથી અમુક અજીબ અજીબ અવાજ આવતા હતા. સ્ત્રીઓએ એ અજીબ અજીબ અવાજ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળીને ડરી ગઈ અને બોલી કે ચાલો ચાલો બહેનો, પાછા ચાલો અહીંથી. લાગે છે કે વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કે હોય એવું લાગી રહ્યું છે, કોઈ પિચાસ હોય એવું લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ. ચાલો જઈને જોવું જોઈએ, આપણે પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓ હિંમત કરીને આગળ વધી એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી, અરે તમે કોણ છો? ભૂત છો, પ્રેત છો, ડાકણ છો, પિશાચ છો, કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચની બનેલી જમના ડોસી બોલ્યા, બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરા જીવનની ઘટના એ સ્ત્રીઓને કહી સંભળાવી. કેવી રીતે તેને એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એમને ધક્કો મારીને નીચે પાડ્યા. આ બધી જ ઘટના સ્ત્રીઓને સંભળાવી.
આ સાંભળીને એ સ્ત્રીઓ બોલી કે તમે પિચાચ યોનિમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમનામાં બોલ્યા, બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે એ 12-13 સ્ત્રીઓ હતી ત્યાં. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી. બહુ પૂજા પાઠ કરનારી, સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો, જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચનીને મુક્તિ મળી જાય છે તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે. આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ગંગાજીના ઘાટ પર સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો તેમણે હાથમાં જળ લીધું, ડાભ લીધો અને તલ લઈને તેમની એકાદશીના વ્રતનું ફળ, પુણ્ય ફળ એ પિશાચની બનેલા જમનામાને સોંપી દીધું, અર્પણ કરી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમનામાને મુક્તિ મળી ગઈ. જમનામાએ પિશાચની યોનિમાં દેહ ત્યાગીને સુંદર દિવ્ય દેહ ધારણ કરીને કિંમતી અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ અને તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેમને સંતાન થયા, જેના ઘરમાં અન્નધન ન હતા તેમને અન્નધનના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ. તો મિત્રો, આ હતી એકાદશીના વ્રતનો મહિમા. હે ભગવાન વિષ્ણુ, હે મા લક્ષ્મી, જેવી તમે સાવિત્રી મા પર કૃપા કરી અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ તેવી બધાની મનોકામના પૂરી કરજો. જેવી તમે જમના માને પિશાચ યોનિમાં મુક્તિ આપી એવી જ રીતે આ કથા કહેનાર અને જે આ કથા સાંભળી રહ્યા છે, હોકારો ભરી રહ્યા છે, તેમની બધી જ મનોકામના પૂરી કરજો. તેમના બધા પાપ નષ્ટ કરજો અને સદબુદ્ધિ આપજો. તેમના ઘર ધન ધાન્યથી, પુત્ર પૌત્રથી ભરી દેજો. સારું આરોગ્ય આપજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી. મિત્રો, આ પવિત્ર કથા છે. જેટલી શેર કરો એટલી બીજાને સાંભળવા મળશે અને આપણને પુણ્ય ફળ મળશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.